everyone. Today we are starting a new lecture of new topic of manufacturing engineering 2 unit 5 cutting tools and tool holder. In previous lecture we studied about the properties required for the cutting tool material and list out the some important cutting tool material. Now we start further. So just revise the cutting tool material. The first one is alloy tool steel, high speed steel, non-ferrous cast alloys, cemented carbide, ceramics, ceramates, cubic boron nitride, coated carbide and diamonds. These are the most favorite cutting tools which are used as a cutting tool material. જેમાંથી આપણે એલોય ટૂલ સ્ટીલ, હાઈ સ્પીડ સ્ટીલ, નોન ફેરસ કાસ્ટ એલોય વિશે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજી ગયા છીએ. નેક્સ્ટ હવે બાકીના જે મટીરિયલ છે એના વિશે ડીપમાં હવે સમજશું. સૌપ્રથમ છે સિમેન્ટેડ કાર્બાઇડ. The cemented carbide are manufactured by PM એટલે કે પાવડર મેટ્રોલોજી ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવે છે. It is made of tungsten carbide, carbide of titanium, niobium and collodium etc. ના મિશ્રણથી બનાવવામાં આવે છે. It has very high red hardness up to 1000 degree centigrade એટલે તે પોતે 1000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પોતાની હાર્ડનેસ જાળવી રાખે છે. It is a very high wear resistance, low thermal expansion and high thermal conductivity. તેની પ્રોપર્ટીઝ આપણે જોવા જઈએ તો wear resistance પણ સારું છે, લો થર્મલ એક્સપાન્શન છે અને થર્મલ કંડક્ટિવિટી પણ ઓછી છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો આ મટીરિયલના આમ તો 3 ગ્રુપ છે, અલગ અલગ પી, કે અને એમ એ રીતે કાર્બાઇડની 3 સિરીઝ છે જેનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે એની જોઈએ તો સૌપ્રથમ સિમેન્ટેડ કાર્બાઇડ ટૂલ છે એ એક સ્પેશિયલ પ્રકાર એટલે કે વિશિષ્ટ કટિંગ ગુણધર્મ ધરાવે છે કે જેમાં ટંગસ્ટન કાર્બાઇડના ફાઇન ગ્રેન ટફર મેટલમાં એડ કરવામાં આવે છે અને તેને સિનેટરિંગ પ્રોસેસથી બનાવવામાં આવે છે એટલે કે પાવડર મેટ્રોલોજી ટેકનોલોજીથી બનાવે છે. સિમેન્ટેડ કાર્બાઇડના વર્ગીકરણમાં આપણે કાર્બાઇડ, નાઇટ્રાઇડ, બોરાઇડ અને સિલિસાઇડ, જેમાં કાર્બાઇડ એ મુખ્યત્વે કટિંગ ટૂલનો સ્વગુણધર્મને આધીન અગત્યનો ભાગ ભજવે છે. સ્ટીલ કરતાં તેના બધા જ ભૌતિક ગુણધર્મોની કિંમત વધારે છે. આ ઉપરાંત કાર્બાઇડ છે સખત રીતે ધાતુકીય કહી શકાય. તેની થર્મલ કંડક્ટિવિટી અને ઇલેક્ટ્રિક વહન શક્તિ ધાતુ જેટલી જ હોય છે. તો આપણે હવે નેક્સ્ટ છે તેના 3 જે ગ્રુપ છે એના વિશે સ્ટડી કરીએ. સૌપ્રથમ છે કાર્બાઇડ ટૂલ યુઝડ ફોર કાસ્ટ આયર્ન એન્ડ નોન ફેરસ મેટલ આર ડેઝિગ્નેટ ટુ K012 K40 સિરીઝ. એટલે કે આની અંદર આપણે કાર્બાઇડના મુખ્ય 3 અલગ અલગ પ્રકાર છે અથવા 3 સિરીઝ કહી શકીએ તો છે, જેમાં પહેલી સિરીઝ છે K01 થી લઈને K040 સુધી, K40 સુધી. તેમાં શું છે તો કે આ કાર્બાઇડ ટૂલનો યુઝ કાસ્ટ આયર્ન અને નોન ફેરસ મેટલ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજી સિરીઝ છે પી સિરીઝ. ધ કાર્બાઇડ ટૂલ્સ યુઝ ફોર મશીનિંગ ઓફ સ્ટીલ આર ડેઝિગ્નેટ બાય P012 P60. એટલે કે પી સિરીઝની અંદર છે એ કાર્બાઇડ ટૂલ છે એ સ્ટીલના મશીનિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ધ કાર્બાઇડ ટૂલ્સ યુઝ ફોર જનરલ એપ્લિકેશન આર ડેઝિગ્નેટ M012 M30. જે જનરલ પર્પઝ માટે જે કાર્બાઇડ કટિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે એ એમ સિરીઝના હોય છે, M012 M30. હવે આ બધામાં 0 થી લઈને 30 અથવા જેમ આગળ વધીએ છીએ એ રીતે તેની હાર્ડનેસ અને એની ટફનેસમાં વધારો અથવા ઘટાડો થાય છે. તો કઈ રીતે થાય છે તો કે ઇન અ કે સિરીઝ K01 ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ મોસ્ટ બ્રિટલ. એટલે કે જેમ ઓછો નંબર છે એ પ્રમાણે મટીરિયલ અથવા એ સિરીઝમાં જે મટીરિયલ છે એની હાર્ડનેસ સૌથી વધારે છે અને બ્રિટલનેસ પણ વધારે છે, અથવા તો કહી શકીએ તેની ટફનેસ ઓછી છે. અને જેમ આપણે લાસ્ટમાં જઈએ છીએ મીન્સ K40 K50 ઇઝ ધ લીસ્ટ હાર્ડ, એટલે કે K01 કરતાં ઓછી હાર્ડનેસ ધરાવે છે પરંતુ તેની ટફનેસ વધતી જાય છે. તો મિત્રો આ હતું સિમેન્ટેડ કાર્બાઇડ. નેક્સ્ટ આપણે જોઈએ સિરેમિક્સ. These materials are basically aluminum oxide Al2O3 and contain addition of MgO
NiO, Cr2O3, TiO એન્ડ TiC વગેરે તેને એડ કરવામાં આવે છે. એટલે કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એક મેઇન એલિમેન્ટ તરીકે હોય છે, જે તો 90-95% યુઝ કરવામાં આવે છે. એ સિવાય છે એ સિલિકા, ક્રોમિયમ ઓક્સાઇડ વગેરે મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. આને પણ પાવડર મેટલર્જી ટેકનોલોજીથી દ્વારા જ બનાવવામાં આવે છે. ઇટ ઇઝ વેરી હાઈ એબ્રેશન રેઝિસ્ટન્સ એન્ડ હાર્ડર ધેન ધ સિમેન્ટેડ કાર્બાઇડ. આ જે સિરેમિક્સ છે એ સિમેન્ટેડ કાર્બાઇડ કરતાં પણ હાર્ડનેસ વધારે ધરાવે છે અને વધારે હાઈ એબ્રેશન રેઝિસ્ટન્સ છે. કટિંગ એજ હાર્ડનેસ અપ ટુ 1200 ડિગ્રી સેન્ટીગ્રેડ, એટલે કે 1200 ડિગ્રી તાપમાન સુધી પોતાની હાર્ડનેસ છે એ ધરાવી રાખે છે. ઇટ ઇઝ વેરી હાઈ કટિંગ સ્પીડ એટ 2 to 5 મીટર પર સેકન્ડ. જે સિરેમિક કટિંગ ટૂલ છે એનો ઉપયોગ હાઈ કટિંગ સ્પીડ માટે કરવામાં આવે છે. 2 થી 5 મીટર પર સેકન્ડ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સિરેમિકની અમુક લાક્ષણિકતા છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, જેમ કે ઓક્સાઇડ હોવાથી તે 1200-1500 ડિગ્રી સુધી પોતે સ્ટેબલ હોય છે. કેમિકલ પ્રક્રિયાને નિષ્ક્રિય હોય છે, તેમજ જલ્દીથી એસિડ અસર થતી નથી. તે નોન મેગ્નેટિક છે, વીજ પ્રવાહ અવરોધક છે, પ્રેશર અને કોમ્પ્રેશન સામે રક્ષણ આપે છે. હાર્ડનેસની કિંમત ઓછી અને ઊંચા ઉષ્ણતામાન બંને કક્ષામાં ઉત્તમ પ્રકારની હોય છે. તો આ બધી એની લાક્ષણિકતાઓ છે. હવે અમુક એના એડવાન્ટેજીસ છે જે આપણે જોઈએ કે હાઈ કટિંગ સ્પીડ, વર્કપીસ કે મટીરિયલ માટે હાઈ સ્પીડ ઉપર મશીનિંગ કરે તેના માટે જ આનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે, જેથી મશીનિંગનો ટાઈમ ઓછો થાય છે અને ઉત્પાદનની કિંમતમાં ઘટાડો થાય છે. ટૂલને લાઈફ સારી મળે છે. કાસ્ટ આયર્ન, સ્ટેનલેસ સ્ટીલ તેમજ ઊંચી જાતની કિંમતની ધાતુના મશીનિંગ વખતે ઘસારાનો દર એટલે કે ન્યૂનતમ રહે છે. બિલ્ટઅપ એજ છે નહિવત હાજરી. વર્ક મટીરિયલ પર વેલ્ડિંગ ટૂલ કે ટૂલથી પેદા થતી ચીપનું વેલ્ડિંગ ન થવાથી બિલ્ટઅપ એજ જનરેટ થતી નથી. ઉત્તમ એટલે કે હાઈ સરફેસ ફિનિશ. ઘણી વખત સખત તિલ ધાતુ પર 500 માઇક્રોન સુધી તેમજ કાસ્ટ આયર્ન ઉપર 600 માઇક્રોન સુધીનું સરફેસ ફિનિશ ઇઝીલી મેળવી શકાય છે. કુલન્ટની વપરાશની જરૂરિયાત રહેતી નથી. ફ્રિક્શન કોએફિશિયન્ટની કિંમત ઘણી જ ઓછી. ચીપ અને ટૂલ સરફેસ ઉપર ઘસણાંક ઓછો હોવાથી ઓછી હીટ જનરેટ થાય છે અને તેની લાઈફ વધુ મળે છે. મશીનિંગ ઓપરેશન માટે વધુ મુક્ત કાર્યક્ષેત્ર એક જ ટૂંકી સ્પીડ પર જુદા જુદા મટીરિયલ પર સંતોષજનક ઇફેક્ટિવલી વર્ક આપે છે. સ્ટેલાઇટ ટંગસ્ટન ગ્રુપના કટિંગ ટૂલ કરતાં આ પ્રકારના ટૂલ આર્થિક રીતે પણ 20% જેટલું ધાતુ દૂર કરવા માટે આપણે ઉત્પાદન દરમાં ઝડપથી વધારો કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ આપણે સિરેમેટ્સ. સિરેમેટ્સ આર કોમ્બિનેશન ઓફ સિરામિક્સ એન્ડ મેટલ bonded together in the same manner in which powder metallurgy parts are produced. The ceramides છે એ મેટલ્સ અને સિરામિકનું કોમ્બિનેશન છે. તેને પણ પાવડર મેટલર્જી ટેકનોલોજી દ્વારા જ પ્રોડ્યુસ કરવામાં આવે છે. ઇટ હેઝ અ હાઈ ટફનેસ એન્ડ થર્મલ શોક રેઝિસ્ટન્સ ઓફ મટીરિયલ. તેની ટફનેસ છે એ વધારે છે. તેની અંદર શું કામ, તો કે એ મેટલ્સનું કોમ્બિનેશન છે એટલે એના માટે ટફનેસ વધારે છે અને થર્મલ શોક એટલે કે ઝટકા જે લાગતા હોય તેનો સામનો કરવાની શક્તિ પણ વધારે છે. ઇટ ઇઝ યુઝલી કોમ્બિનેશન ઓફ Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ પ્લસ મેટલ એડિશન લાઇક ટંગસ્ટન, મોલિબેન્ડમ, બોરોન, ટિટેનિયમ એટસેટ્રા દ્વારા બનાવવામાં આવે છે. નેક્સ્ટ છે હાલમાં ડેવલપ થયેલું CBN એટલે કે ક્યુબિક બોરોન નાઇટ્રેટ. જે લેટેસ્ટ મટીરિયલના લિસ્ટની અંદર આવે છે એ આ મટીરિયલ છે ક્યુબિક બોરોન નાઇટ્રાઇડ, કોટેડ કાર્બાઇડ વગેરે છે, જેમાં CBNનો સમાવેશ થાય છે. ઇટ ઇઝ અ ન્યૂલી ડેવલપ્ડ કટિંગ ટૂલ મટીરિયલ. તે હમણાં જ ડેવલપ થયેલું કટિંગ ટૂલ મટીરિયલ છે. CBN ઇઝ ધ હાર્ડેસ્ટ મટીરિયલ આફ્ટર ધ ડાયમંડ. એટલે કે ડાયમંડ પછી જો સૌથી વધારે હાર્ડનેસ ધરાવતું કોઈ મટીરિયલ છે તો એ ક્યુબિક બોરોન નાઇટ્રાઇડ છે.
ઇટ ઇઝ કન્સિસ્ટ ઓફ એટમ્સ ઓફ નાઇટ્રોજન એન્ડ બોરોન. તે નાઇટ્રોજન અને બોરોનના એટમ દ્વારા બનાવવામાં આવે છે. ઇટ હેઝ હાઈ હાર્ડનેસ એન્ડ હાઈ થર્મલ કન્ડક્ટિવિટી. તો આપણે કીધું છે કે હાર્ડનેસ છે સૌથી વધારે છે, તો એની હાર્ડનેસ વધારે છે અને થર્મલ કન્ડક્ટિવિટી પણ વધારે છે. ઇટ હેઝ મચ હાયર ટેન્સાઇલ સ્ટ્રેન્થ ધેન ધ ડાયમંડ. પરંતુ ડાયમંડ કરતાં તેની ટેન્સાઇલ સ્ટ્રેન્થ વધારે છે, બ્રિટલનેસ ઓછી છે. અને લાસ્ટમાં જોઈએ ડાયમંડ્સ. તો આમ જોઈએ તો ડાયમંડ્સ છે એ બધા કટિંગ ટૂલમાં સૌથી વધારે હાર્ડનેસ ધરાવતું કટિંગ ટૂલ મટીરિયલ છે એમ કહી શકાય. ડાયમંડ ઇઝ ધ હાર્ડેસ્ટ ટુ ઓલ ધ કટિંગ ટૂલ મટીરિયલ. ઇટ હેઝ એક્સ્ટ્રીમ હાર્ડનેસ, લો થર્મલ એક્સપાન્શન, હાઈ હીટ કન્ડક્ટિવિટી એન્ડ વેરી લો કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. તેની પ્રોપર્ટીઝ જોવા જઈએ મિત્રો તો એમાં એક્સ્ટ્રીમ હાર્ડનેસ એટલે કે વધારેમાં વધારે હાર્ડનેસ છે, લો થર્મલ એક્સપાન્શન એટલે કે ટેમ્પરેચરને લીધે તેમાં સાઇઝના શેપમાં કાંઈ ચેન્જીસ નહીં થાય, હાઈ હીટ કન્ડક્ટિવિટી અને વેરી લો કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન પણ ઘણો ઓછો છે. ધીસ ઇઝ યુઝડ વેન વેરી ગુડ સરફેસ ફિનિશ એન્ડ ડાયમેન્શનલ એક્યુરેસી આર ડિઝાયર. તેનો ઉપયોગ ફક્ત જ્યારે બહુ સારી સરફેસ ફિનિશ અને ડાયમેન્શન એક્યુરેસી મેળવવા માટે જ કરવામાં આવે છે. ઇટ ઇઝ એમ્પ્લોય ઓન નોન ફેરસ મટીરિયલ લાઇક કોપર, બ્રાસ, ઝિંક, એલ્યુમિનિયમ એન્ડ એલોઇઝ. પરંતુ તેનો ઉપયોગ ફક્ત નોન ફેરસ મટીરિયલ માટે જ કરવામાં આવે છે, જેવા કે કોપર, બ્રાસ, ઝિંક, એલ્યુમિનિયમ અને એલોઇઝ. તેનો ઉપયોગ છે એ ફેરસ મટીરિયલ માટે કરવામાં આવતો નથી. શું કામ? તો કે એની સાથે તે રિએક્ટ કરે છે, તેના એટમ્સ છે કાર્બનને લીધે જે ડાયમંડમાં છે એ એની સાથે સરફેસ ઉપર જનરેટ થાય છે અને તેને મિક્સ કરે છે. ઇટ ઇઝ નોટ એમ્પ્લોય on ferrous material because of the diffusion of carbon atoms from diamonds to the workpiece material. એટલે કે તે કાર્બન સાથે ડિફ્યુઝન દ્વારા રિએક્ટ કરે છે, જેથી ફેરસ મટીરિયલ માટે ઉપયોગી નથી. તો હવે એના એક્ઝામ્પલ જોઈએ. તેનો ઉપયોગ છે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ તરીકે ટર્નિંગ અને બોરિંગ ટૂલ્સમાં કરવામાં આવે છે. આ ઉપરાંત મિલિંગ કટર્સ, રીમર્સ, ગ્રાઇન્ડિંગ વ્હીલ, હોર્ડિંગ ટૂલ્સ, લેપિંગ પાવડર એન્ડ ગ્રાઇન્ડિંગ વ્હીલ ડ્રેસિંગ વગેરેમાં કરવામાં આવે છે. તો પર્ટિક્યુલર ફિલ્ડની અંદર ઉપયોગ કરવામાં આવે છે ક્યાં? તો કે સિંગલ પોઈન્ટની અંદર ટર્નિંગ અને બોરિંગ ટૂલ્સ માટે, મિલિંગ કટર જે મિલિંગ મશીન ઉપર યુઝ થાય છે, રીમર જે ડ્રિલિંગ પછીની પ્રોસેસ છે એના રીમર, ગ્રાઇન્ડિંગ વ્હીલ આપણે જોઈએ છીએ, હોનિંગ ટૂલ્સ જે ફિનિશિંગ સરફેસ ફિનિશિંગ પ્રોસેસ છે એની અંદર યુઝ થાય છે, લેપિંગ પાવડર પણ સરફેસ ફિનિશિંગ છે, અને ગ્રાઇન્ડિંગ વ્હીલ ડ્રેસર અથવા ડ્રેસિંગ એટલે કે ગ્રાઇન્ડિંગ વ્હીલનું જ્યારે ડ્રેસિંગ કરવામાં આવે છે, રિશાર્પનિંગ કરવામાં આવે છે, ત્યારે એના એઝ અ ડ્રેસર તરીકે ડાયમંડનો ઉપયોગ કરવામાં આવે છે. અમુક એના પેરામીટર આપણે જોઈએ મિત્રો. ફોર ધ ફાઇન ટર્નિંગ એટલે કે બહુ સારું ફાઇન ટર્નિંગ એટલે કે ઓછી ડેપ્થ ઓફ કટ રાખીને ફાઇન ફિનિશિંગ અથવા ફાઇન ટર્નિંગ મેળવવા માટે વી એટલે કે કટિંગ સ્પીડ 200થી 500 મીટર પર મિનિટ. તેની ફીડ રેટ છે 0.01 ટુ 0.05 mm પર રિવોલ્યુશન અને ડેપ્થ ઓફ કટ છે મિત્રો 0.10 ટુ 0.15 mm જેટલી રાખવામાં આવે છે. શું કામ આવું? તો કે તેની હાર્ડનેસ વધારેમાં વધારે છે, પરંતુ તેની અંદર બ્રિટલનેસ વધારે છે, ઝટકા સહન કરી શકતું નથી. એટલા માટે ફાઇન ફીડ, સુપર એક્સેલન્ટ સરફેસ ફિનિશ અને ક્લોઝ ડાયમેન્શન મેળવવા માટે જ આનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આજે આપણે બધા જ કટિંગ ટૂલ મટીરિયલને ડીપમાં ડિસ્કસ કર્યા. અહીંયા કટિંગ ટૂલ મટીરિયલ અને તેની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝવાળું એક યુનિટ, એક ચેપ્ટરની અંદરનો એક ટોપિક છે એ કમ્પ્લીટ થાય છે. મોસ્ટ આઈએમપી છે, વારંવાર જીટીયુમાં રિપીટ થતો ક્વેશ્ચન છે. આ ઉપરાંત હવે આપણે આગળ જશું તો કટિંગ ટૂલ, તેના પ્રકાર એટલે કે એનું ક્લાસિફિકેશન, કટિંગ ટૂલ જિયોમેટ્રી, કટિંગ ટૂલ સિગ્નેચર, તેના ઇમ્પોર્ટન્ટ એંગલ વગેરે વિશે માહિતી આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં મેળવશું. ઓકે, થેન્ક યુ.